નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા એક વિડીયોની સાથે. તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ જેટકોની જે ભરતી કેન્સલ થઈ છે ત્યારબાદ આ તેની બીજી નોટિફિકેશન આવી છે તેના વિશે. તો મિત્રો આ નોટિફિકેશનમાં આગળ શું કહે છે તે બધું આપણે જોઈ લઈએ. જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો મિત્રો. તો મિત્રો આ નોટિસ છે તે તમારે પોલ ક્લાઇમ્બિંગની તારીખો જે છે તે જાહેર કરી છે તેના માટેની છે. નીચે આપણે વિગતવાર બધું જ વાંચી લઈએ. તો મિત્રો આ નોટિસ છે તે આજે જ તારીખ 20/12/2023 ના રોજ બહાર પાડવામાં આવેલી છે. જેટકો દ્વારા બહાર પાડેલી છે. તો મિત્રો આપણે જોઈ લઈએ. ઓફિસ ઓર્ડર in persons to the approval of the competent authority following officer are hereby nominated for conducting pole climbing test for requirement of Vidyut Sahayak electrical assistant in JETCO on 28 and 29 December 2023. તો મિત્રો આજે છે તે તમારો પોલ ટેસ્ટ 28 તારીખ અને 29 તારીખના રોજ લેવાનો છે. તેના માટેની છે તેના માટેના ઓર્ડર બહાર પાડેલા છે. નીચે જો આપણે જોઈએ ધ નેમ ઓફ મેમ્બર ઓફ પોલ ક્લાઇમ્બિંગ કમ્યુનિટી ફોર ઇચ ઝોન આર ધસ અંડર. તો મિત્રો આ જે છે તે તમારા સર્કલની અંદર તમારા ઝોનમાં કમ્યુનિટી મેમ્બર કોણ કોણ છે તેની પણ માહિતી તમને અગાઉ આપી દીધી છે. અહીંયા તમે રાજકોટ ઝોનનું આ છે તે જોઈ રહ્યા છો. રાજકોટ ઝોનમાં છે તે નેમ ઓફ સર્કલ તો ગોંડલ. તેમાં નેમ ઓફ કમ્યુનિટી મેમ્બરના પણ નામ આપેલા છે. ગોંડલ સર્કલમાં છે તે 4 કમ્યુનિટી મેમ્બર છે. તેના પછી પ્લેસ ઓફ વર્કિંગ પણ આપેલું છે. ત્યારબાદ વેન્યુ પણ આપેલું છે અને કયા પોલ ઉપર કયા સર હશે તે પણ તમને માહિતી આમાં આપેલી છે. આ રાજકોટ ઝોનનું છે જેમાં ગોંડલ છે, જુનાગઢ, અમરેલી, જામનગર, અંજાર અને સુરેન્દ્રનગર આ સર્કલ આવે છે. તેના પછી આગળ છે મહેસાણા ઝોન. મહેસાણા ઝોનમાં તમે જુઓ તો નેમ ઓફ સર્કલ તો નડિયાદ છે, બીજા નંબરમાં મહેસાણા છે, ત્રીજા નંબરમાં પાલનપુર છે, ચોથા નંબરમાં હિંમતનગર છે. તેના પછી આગળ પણ જોઈએ. આગળ પણ હજુ આપેલું છે આવા 3 છે તે ઝોન આપેલા છે. અહીંયા પણ તમે નેમ ઓફ કમ્યુનિટી મેમ્બરનું નામ પણ જોઈ શકો છો. પ્લેસ ઓફ વર્કિંગ અને વેન્યુ આ બધું તમે આગળ જોઈ શકો છો. તેના પછી મિત્રો ભરૂચ ઝોનનું પણ આપેલું છે. ભરૂચ ઝોનમાં તમે નેમ ઓફ સર્કલ જોશો જાંબુઆ, ભરૂચ અને નવસારી આ તેના સર્કલ આપેલા છે. તેવી જ રીતે આપણે અલગ અલગ ત્રણેય ઝોનના જોઈ લીધા. મહેસાણા ઝોન, રાજકોટ ઝોન અને ભરૂચ ઝોન. તમને આ પીડીએફ હું છે તે આપણા વોટ્સએપ ગ્રુપ છે ત્યારબાદ ટેલિગ્રામ ગ્રુપ છે તેમાં હું શેર કરી દઈશ. ત્યાંથી તમે સરખી રીતે બધું જોઈ લેજો. અને હજુ તમારે લેટર આવશે શાયદ કાલથી તમારે લેટર પણ ચાલુ થઈ જશે. ઘરે આવવાના પોલ ટેસ્ટના લેટર પણ ચાલુ થઈ જવાના છે. એટલા માટે તમે હવે તૈયારી ચાલુ ન કરી હોય તો તૈયારી પણ ચાલુ કરી દેજો. કેમ કે આ પોલ ટેસ્ટની તારીખ તમારે છે તે 28-29 આવી ગઈ છે. એટલા માટે તૈયારી પણ હવે ચાલુ કરી દેજો. અને આગળ હવે કંઈ બીજી માહિતી આવશે તો આપણે યુટ્યુબ ચેનલમાં આપી દઈશું. જે મિત્રો એ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તે મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ધન્યવાદ.